આયા વાહે હું આવે આ કૂતરા ભાગ. હેલો કેમ છે ફ્રેન્ડ? હાલો ચણ નાખું. હા લઈ લ્યો કેટલું આ ઉપાડ લીધું જીરું. तो गाइस हम भूखा का मोटला लेके तो हेलो मित्रों जय माताजी राम राम बधाईने भाई આપણે પાછા નાઈ ધોઈને ફ્રેશ થઈને ફ્રેશ વ્લોગ તમારા માટે ચાલુ કરી દીધો. સવારના પોરમાં આવી ગયા છે, સવારના 7:15 ને આપણે મેળીમાંથી ચડી ગયા યાર નાઈ ધોઈને. ને અટાણનો તમે વ્યૂ જો થોડો થોડો ઠંડો ઠંડો પવન આવે છે. ના ચકલાઓ બોલતા તમને કદાચ દેખાતો હોય તો પક્ષી સંભળાતા હોય તો. ને આપણે હું પેલું કામ હોય તો કે આપણે હવે જવાનું હોય ડેરીએ દૂધ દેવા. તો હાલો હવે આપણે ડેરીએ દૂધ દઈ આવી પછી જવાનું હોય ચણ નાખવા. તો પછી ચણ નાખી આવી ને આજના વ્લોગમાં બન્યા રહેજો. તો આ કંઈક આપણી શરૂઆત છે વ્લોગની સવારની. તો હાલો મળીએ આગળ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી ચણ નાખવાની જગાએ. અહીંયા હજી કાલનું થોડુંક ચણે પડ્યું છે મને એવું દેખાય છે. ને આજ તો આપણે એમ તો વેરા પૂગી ગયા ને આપણે હોન્ડા લઈને આવ્યા હાઈ. ને આ કોણ આવ્યું? હા સુમુઈ કે મારે આવ્યું ચણ નાખવા. તો મેં કીધું હાલ તો એને લઈ આવ્યો. ને બાકી હવે આપણે ચણ નાખ દઈ. હાલો ચણ નાખું. હા પછી તમને વાતાવરણ દેખાડું. આજ તો થોડોક આમ પવન વધારે છે. અમારી દેશી ભાષામાં કહી તો વાવડો. આજે વાવડો બહુ છે. સોમુઈ ચણ નાખે. તો હવે આપણે ભાગી ઘરે. એ આયા વાહે હું આવે આ કૂતરા ભાગ. હેલો કેમ છે ફ્રેન્ડ? તો ભાઈ હવે આપણે ઓલી નદીએ પહોંચી ગયા છીએ. અહીંથી હવે આપણી હાવ જરાક જ થાય વાડી. આ ઓલી નદી કદાચ મારા પેલા વિડીયોમાં તમે જોયું હોય તો ના જોયું હોય તો ભાઈ પેલા વિડીયો જોયા હોય એમાં નદી કઈ તો આ ભાઈ ભરેલી હતી નદી પાણી. અટાણે તો ભાઈ ખાલી થઈ ગયું છે. આ નદી હતી આપણે ભેહું મેળવા આવતા અને કદાચ જૂના વિડીયો જોતા હોય ને યાદ હશે. તો આ નદી છે ને. હવે આપણે ભાઈ વાડીએ પૂગવા આવી તો વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણે પૂગી ગયા છીએ ને તમે જોઈ શકો આ એક સીધો રસ્તો જાય એઓની કોર જાય ને આ આપણી વાડીનો આ ને આ રહી આપણી વાડી ને આ આપણી બીજી તરીનો જ્યાં આપણા બળદ બાંધતા હોય અહીંયા. તો તમને બળદ દેખાડ દઉં. આ ઘઉં ને મકાઈ ને એ છે એ. તો આર્યા ભાઈ આપણા બળદું ભાઈ રાતે આપણે અહીંયા બાંધે કારણ કે એને ટાઢ ના પડે. તો હવે આપણે અહીંથી લઈ ને આ લીમડા હેઠે બાંધવાના છે. તો હાલો હવે આપણે પેલા આ દૂધ ને એ બધું મેલતા આવીને પછી આનું વાહિંદું કરવાનું છે આનું પછી આને નાખવાનું છે. તો હાલો ભાઈ મળીએ.
આ હે મકાઈ ને તમને જરાક સિનેમેટિક શોટ દેખાડ દઉં યાર. ઘઉંના નવા હવા ભાઈ. ભાઈ આપણે વાડીએ પૂગી ગયા ના તમે જોઈ શકો છો. આ છે જીરું. આ એટલું પડ્યું છે આપણું ઉપલું પડ્યું છે. 2 પડામાં વાવેલું છે જીરું ને 8-9 વીઘા છે 2 થઈને. એ ઉપલા પડામાં આવે ઉપાડવાનું શરૂ કરી દીધું છે. પછી ભાઈ ઉપાડીને પછી થાય એના શેરા ને અમે તો શેરા કહીને પછી એને ઘણા નામથી એને કહીએ ઓઘડાઈ કહીએ. તો હવે તમને જીરું બતાડી દઉં કેવું છે ને ઉપાડવાનું છે. તો મિત્રો આપણે એકદમ ક્લીન કરી નાખ્યું છે વાહિંદ તમે જોઈ શકો છો ને. બળદને એવા બાંધી દીધા. હવે બળદને નાખવાનું છે ખાલી. બાકી હવે આપણે બળદનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે પછી એમાં જીરું પાડે ત્યાં જાઉં. તો હાલો હવે પેલા નીંદ લઈ આવીને નીંદ નાખ દે બળદને. વટાણે જો ઉપાડવાનું ચાલુ કરી દીધું માટલા પડામાં. તમે જોઈ શકો છો ઉપાડે છે અહીંયા. આ હે ભાઈ વાડીનો દેશી ચૂલો ચાનો. ને આ ભાઈ અમારે ચા મેલો છે સવાર તમે જોયા હે બ્લોગમાં. તો આ તમને ચા બનાવતા શીખવાડે. બોલો ભાઈ. એક મુઠ્ઠી નાખી તો બીજી નાખી દો. હા તો મજો 7-8 આવ્યા છે. એમાં ખાંડ પડશે. થોડી ખાંડ એડ કરશું. થોડી ચીની પડે છે. થોડીક ચીની એડ કરશું. એક કરો તમે. હા તો મિત્રો આપણે અટાણે 4 વાગી ગયા ને ગાયું ભેહું બે આવી ગઈ ને આપણે બધાને બાંધી દીધા. વાડે બાંધી આવ્યા અહીંયા બાંધી દીધા નાખી દીધું છે ગાયું ભેહુંને. હવે આપણે પાછું વાડીએ જવાનું છે કારણ કે જીરું પડે છે. તો મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે આપણી હોન્ડા લઈને ને તમે જોઈ શકો છો. આ આટલું આજ સવારે તમને દેખાડ્યું એના કરતાં વધારે જોઈ લ્યો કેટલું. આ એમ તો પલોક આપી ગયા ભાઈ. આ લઈ લ્યો કેટલું આ ઉપાડ લીધું જીરું. હવે આપણે ભૂકો નાખવાનો હોય બળદને. તો ભાઈ આ ભૂકો ભર લઈ આવે અહીંથી ને બળદું નાખ દઈ. तो गाइस हम भूका का मोटला लेके निकल पड़े हैं हमारे बेलों को डालने. और अभी बज गए हैं शाम के 5:30. और ये आप देख सकते हो ये जाली है ना हमने बेलों की सुरक्षा के लिए और फसल की सुरक्षा के लिए डाली है. तो अभी हम इसको बुल को डाल देते हैं. तो गाइस हमने चारा डाल दिया है और ये चला है मूंगफली का. अब देख सकते हो दोनों खाने लग गए हैं. तो मित्रों कुंडी खाली थी એટલે આપણે કુંડી ભરી લીધી છે. મોટર ચાલુ કરીને ચલી ગઈ છે. હમણાં આપણે કીધું है મોટર બંધ કરી દે है હમણાં.
તો મિત્રો આપણા રાણે મકાઈ વાટવાની છે. મેં તમને કીધું તો એમ અટાણે ભાઈ અંદર બાંધવાના છે એટલે આપણે મકાઈ વાટ લઈ બધું હાટું તો આપણે વાટવા જઈએ અહીં ને પછી એને અંદર બાંધે હું મકાઈ અંદર નાખીને. ચાલો હવે આપણે વાટવા જઈએ. હા તો મિત્રો આપણે અહીંથી મકાઈ વાટવાની છે ને આ રહ્યું આપણું હથિયાર દાંતણું. હાલો હવે આપણે વાટવાનું ચાલુ કરી દઈ. હા તો ભાઈ આપણે મકાઈ વાટ લીધી આ તમે જોઈ શકો છો ને. હવે આપણે મકાઈ લઈને લઈ જવાની છે અહીંયા ને અંદર બાંધી હવે બધું ને. હા તો મિત્રો હવે તો હાંજના હવા 6 થઈ ગયા ને આપણે બધું ને મકાઈ નાખી દીધી ને હવે આપણે ઘરે ભાગીએ. હવે ભાઈ કારણ કે હાંજ પડી ગઈ તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મળીએ બીજા બ્લોગમાં. તો જય માતાજી.